વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર 3 નો વિભાગ ઈ કરવા જઈ રહ્યા છીએ. વિભાગ ઈ કરતા પહેલા આપણે સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓ માટે એક ધોરણ 10 અને ધોરણ 12 માં ભણતા હોય એમના માટે આઈએમપી બેચ શરૂ થઈ ગયેલી છે. જે પણ વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચમાં જોડાવા માંગતા હોય તો નીચે તમને એક નંબર દેખાય છે 9737448382 અને બીજો નંબર છે 9712438382. આ નંબર પર WhatsApp મેસેજ કરી અને તમે આ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ ગ્રુપની અંદર આપણે પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું એટલે કે દાખલાઓનું રિવિઝન કરવામાં આવશે, રેકોર્ડેડ લેક્ચર પણ મળી જશે અને આપણે જે દાખલાની ગણતરી કરીશું એની પીડીએફ પણ તમને મળી જશે. ઓકે, ચલો હવે આપણે પ્રશ્નપત્ર 3 નો વિભાગ ઈ ની અંદર કુલ 5 પ્રશ્નો પૂછાય છે. 5 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના માગ્યા મુજબ આપણે જવાબ આપવાના હોય છે. 5 પ્રશ્નોમાંથી 2 પ્રશ્નો પ્રવેશના, 1 પ્રશ્ન નિવૃત્તિ અને 2 પ્રશ્નો કોના હોય છે? શેર મૂડીના હોય છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ 42 નંબરનો પ્રશ્ન, 42મા નંબરનો પ્રશ્ન. પટેલ અને શાહ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા એક ભીડના ભાગીદારો છે. તારીખ 31 માર્ચ 2016 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. આપણને દાખલામાં પાકું સરવૈયું આપેલું છે અને એની અંદર શું કીધું છે? તારીખ 1/4/2016 ના રોજ તેઓએ રાવલને 1/55 ભાગ આપી નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરવાનું નક્કી કર્યું. રાવલ મૂડી તરીકે 2 લાખ રૂપિયા લાવે છે. તો સૌથી પહેલા અહીંયા પ્રવેશનો દાખલો છે, તો પ્રવેશના દાખલાની અંદર પહેલું ખાતું બનશે પુનઃ મૂલ્યાંકન ખાતું, બીજું ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા, રોકડ અથવા બેંક ખાતું અને છેલ્લે પાકું સરવૈયું, એટલે 4 ખાતા તૈયાર કરવામાં આવશે. ઓકે, તો સૌથી પહેલા રાવલે મૂડી તરીકે 2 લાખ રૂપિયા લાવે છે, રોકડમાં લાવશે એટલે રોકડ ખાતામાં કઈ બાજુ લખવામાં આવશે? ઉધાર બાજુ. તો જુઓ અહીંયા રોકડ અને બેંક ખાતું લખેલું છે, એની અંદર ઉધાર બાજુ રાવલના મૂડી ખાતે રાવલ કેટલા રૂપિયા લાવી રહ્યો છે? 2 લાખ રૂપિયા. તો રાવલના મૂડી ખાતે 2 લાખ રૂપિયા શું કરીશું આપણે અહીંયા? ઉધાર. રોકડ અને બેંક ખાતાની અંદર રાવલના મૂડી ખાતે 2 લાખ રૂપિયા ઉધાર. અહીંયા ઉધાર અને ભાગીદારના મૂડી ખાતામાં રાવલના મૂડી ખાતામાં રોકડ ખાતે કરી 2 લાખ શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. સામે કોનું નામ લખવામાં આવશે? રોકડ અથવા બેંક ખાતું. ચલો આગળનો વ્યવહાર શું છે જોઈ લઈએ. ભાગીદારો મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન નીચે મુજબ કર્યું. જમીન અને મકાનની કિંમતમાં 20% નો વધારો કરવો. તો સૌપ્રથમ આપણે ચેક કરી દઈએ. જમીન અને મકાન આપણને આપેલી છે 1,40,000. 1,40,000 માં કેટલા ટકા વધારો કરવાનો કીધો છે? 20%. તો જમીન અને મકાન લખાય ક્યાં? પાકા સરવૈયામાં. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ વાત કરીએ, જમીન મકાન આપણને આપેલી છે કેટલી? 1,40,000. એમાં 20% નો વધારો કરો એટલે 1,40,000 ના 20% કેટલા થાય? 28,000 થાય. એટલે 1,68,000 કિંમત આવશે. કેટલી આવશે? 1,68,000. તો અહીંયા 20% નો વધારો કરવાથી ફાયદો થાય છે. શું થાય છે? ફાયદો. તો ફાયદાની નોંધ ક્યાં કરીશું આપણે? પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ, પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. જમીન મકાન ખાતે કેટલા રૂપિયાનો ફાયદો થયો છે? આપણને 28,000, 28,000 રૂપિયાનો ફાયદો થયેલો છે. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? બીજા નંબરનો હવાલો. યંત્રની કિંમતમાં 10% નો ઘટાડો કરવો. તો દાખલાની અંદર યંત્રો આપણને 70,000 ના આપેલા છે. યંત્રોની કિંમત કેટલી આપેલી છે? પાકા સરવૈયામાં 70,000. ઓકે, એની કિંમતમાં આપણે 10% નો ઘટાડો કરવાનો છે. તો પાકા સરવૈયાની અંદર યંત્રોમાં આપણે લખવાના કેટલા? 70,000. 10% નો ઘટાડો એટલે 70,000 ના 10% કેટલા થાય? 7,000. હવે હું 70,000 માંથી 7,000 બાદ કરું એટલે રકમ કેટલી આવે? 63,000, 63,000 રૂપિયા. તો અહીંયા 7,000 નું શું થાય છે? મિલકતની કિંમતમાં ઘટાડો થવાથી નુકસાન થઈ રહ્યું છે. તો નુકસાનની એન્ટ્રી આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, યંત્રો ખાતે કેટલી રકમનું નુકસાન થઈ રહ્યું છે? અહીંયા 7,000, 7,000 રૂપિયાનું. કેટલા રૂપિયાનું? 7,000 રૂપિયા. ચલો ત્રીજા નંબરનો હવાલો. ફર્નિચરની કિંમત 60,000 ગણવી. તો ફર્નિચર આપણને કેટલાનું આપેલું છે? 80,000 આપેલું છે. કેટલું આપેલું છે? 80. હવે નવી કિંમત કેટલી ગણવાની છે? 60,000. તો હવે પાકા સરવૈયામાં ફર્નિચરની કિંમત આપણે લખવાની કેટલી? 60,000 રૂપિયા. ઓકે, પહેલા પાકા સરવૈયામાં ફર્નિચરની કિંમત કેટલી હતી? 80,000. નવી કિંમત આપણે 60,000 થઈ, એનો મતલબ 20,000 નો શું થઈ રહ્યો છે? ઘટાડો. અહીંયા ફર્નિચરની કિંમતમાં શું થઈ રહ્યું છે? નુકસાન થઈ રહ્યું છે. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની આપણે ઉધાર બાજુ લખીશું. ફર્નિચર ખાતે કેટલા રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે? 20,000 રૂપિયા. 20,000, 20,000 રૂપિયા. ચલો આગળ આપણે વાત કરીએ ફર્નિચરની કિંમત પછી. મોટર કાર પર 20% ઘસારો ગણો. તો મોટર કાર આપણને 1,20,000 ની પાકા સરવૈયામાં આપેલી છે. તો મોટર કારની અંદર આપણે 20% નો ઘસારો ગણવાનો છે. તો મોટર કાર કેટલી લખીશું? અહીંયા 1,20,000 માઇનસ 20% નો ઘસારો. 1,20,000 ના 20% કેટલા થાય? 24,000.
1,20,000 માંથી આપણે 24,000 બાદ કરો, હવે એની કિંમત કેટલી કહેવાય? 96,000. અહીંયા ઘસારો ગણવાથી આપણને ફાયદો થયો કે નુકસાન? તો ઘસારો ધંધા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. કેટલો છે? 24,000. તો આ 24,000 ની બીજી નોંધ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખીશું. મોટર કાર ખાતે કેટલા રૂપિયાનો ઘસારો ગણવામાં આવ્યો છે? 24,000, 24,000 રૂપિયા. ચલો એના પછી મોટર કારનો હવાલો થઈ ગયો છે. દેવાદારો પર 5,000 ઘાલખાત અનામત રાખવી. તો આપણને હવે જુઓ દેવાદારો કેટલા આપેલા છે? 21,000 અને ઘાલખાત અનામત કેટલી આપેલી છે? 1,000. હવે દેવાદારો પર ઘાલખાત અનામત કેટલી રાખવાની વાત થયેલી છે? 5,000. તો પહેલા 1,000 હતી, હવે 5,000 થઈ, 4,000 નો વધારો થાય છે. તો જુઓ અહીંયા દેવાદારોની કિંમત આપણને કેટલી આપેલી છે? 21,000 રૂપિયા. દેવાદારોની એક મિનિટ. ચલો દેવાદારોની કિંમત આપણને કેટલી આપેલી છે? 21,000, 21,000. એની અંદરથી ઘાલખાત અનામત કેટલી ગણવાનું કીધું? 5,000. તો 21,000 માંથી 5,000 બાદ કરો એટલે કેટલી રકમ આવે? 16,000. પહેલા ઘાલખાત અનામત 1,000 આપેલી હતી, હવે 5,000 થઈ, એટલે 4,000 રૂપિયાનો વધારો થાય છે. તો ઘાલખાત અનામત ખાતે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર કેટલા રૂપિયાનું નુકસાન થાય છે? 4,000 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. એના પછી આપણને આપેલું છે કે પેટર્નની કિંમત શૂન્ય ગણવી. એટલે પેટર્ન હવે પાકા સરિયામાં લખવી નહીં. પેટર્ન આપણને દાખલામાં આપેલા છે કેટલા? 10,000. તો 10,000 હવે લખવાની નથી. એ 10,000 નું શું થઈ ગયું? નુકસાન થઈ ગયું. તો નુકસાન થયું તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ પેટર્ન ખાતે કેટલી રકમ લખીશું? 10,000. 10,000 હવે પુનઃ મૂલ્યાંકન ખાતા બાદ પ્રવેશ બાદ પેટર્નની નવી કિંમત કેટલી થઈ ગઈ? 0. તો પાકા સરિયામાં 0 લખો કે ન લખો કોઈ ફરક પડે નહીં. લોન પર 6,000 વ્યાજ ચૂકવવાનું બાકી છે તો ખર્ચ કહેવાય. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ કેટલા રૂપિયા? 6,000 રૂપિયા. અને બીજી નોંધ, ચૂકવવાનું બાકી આપણે દેવું કહેવાય. તો પાકા સરિયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ કેટલા રૂપિયા છે? 6,000 રૂપિયા. 6,000 રૂપીસ આપણને આપેલા છે. 6,000 રૂપિયા. ચલો એના પછી લેણદારો અને દેવી હુંડીમાં 10% ઓછા ચૂકવ્યા. લેણદારોની કિંમત અને દેવી હુંડીની કિંમતમાં 10% નો ઘટાડો થાય છે. લેણદારો આપણને 80,000 આપેલા છે, દેવી હુંડી આપણને કેટલાની આપેલી છે? 20,000. તો આ પાકા સરિયામાં લેણદારો આપણને કેટલા આપેલા છે? 80,000 ના. લેણદારોની કિંમત કેટલી આપેલી છે? 80,000. 80,000 ના 10% ઓછા ચૂકવ્યા એટલે 8,000 બાદ કરી દો. 80,000 માંથી હું 8,000 બાદ કરું, જવાબ કેટલો આવે? 72,000. દેવી હુંડીના પણ 20,000 માઇનસ 10% કરો કેટલા આવે? 2,000 એટલે કેટલા થાય? 18,000. દેવાની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે. પહેલામાં 8,000, આમાં 2,000. તો ફાયદો થાય. પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ લખવામાં આવે? જમા બાજુ. લેણદારો ખાતે કેટલા રૂપિયાનો ફાયદો? 8,000 રૂપિયાનો. દેવી હુંડી ખાતે કેટલા રૂપિયાનો ફાયદો થયો છે? 2,000 રૂપિયાનો. 2,000 રૂપીસ. ચલો એના પછી આપણને ચોપડે નહીં નોંધેલ રોકાણોનું મૂલ્ય 20,000 નક્કી કરવામાં આવ્યું. હવે ચોપડે નોંધેલ જ નથી. આપણને દાખલામાં પાકા સરિયામાં રોકાણો આપેલા જ નથી, છતાં એની કિંમત કેટલી નક્કી થઈ? 20,000. તો આપણે પૂરેપૂરો ફાયદો કહેવાય. પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ લખીશું 20,000 રૂપિયા રોકાણોની અંદર. ઓકે. અને બીજી મિલકત આપણી વધી. પહેલા મિલકતની કિંમત 0 હતી, હવે કેટલી થઈ ગઈ? 20,000. તો રોકાણો આપણે કેટલા લખીશું એની અંદર? 20,000. 20,000 રૂપિયા રોકાણોની નવી કિંમત નક્કી થઈ તે. ચલો એના પછી દાખલાની અંદર આપણને શું આપેલું છે? નફા નુકસાન ખાતે ઉધારેલ વીમા પ્રીમિયમ 30,000 માંથી 10,000 આવતા વર્ષના માટેના છે, એટલે અગાઉથી ચૂકવેલ કહેવાય. તો અગાઉથી ચૂકવેલની પહેલી એન્ટ્રી પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. અને અગાઉથી ચૂકવેલ જે હોય એ આપણી મિલકત કહેવાય. એટલે આપણે કઈ બાજુ લખાશે? મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. હવે જુઓ દરેક હવાલાની આપણે બંને નોંધો કરી દીધી છે. હવે આપણે શું કરવાનું છે? પાકા સરિયામાં જે એન્ટ્રી બાકી રહી ગઈ એ તો જુઓ પેટર્ન લખાઈ ગયો, જમીન મકાન આવી ગયો, યંત્રો આવી ગયા, ફર્નિચર આવી ગયું, મોટર કાર આવી ગયો, સ્ટોક બાકી છે. સ્ટોકની કેટલી કિંમત આપેલી છે આપણને? 40,000. તો સ્ટોક આપણે પાકા સરિયામાં કેટલી લખીશું? 40,000. એમાં કોઈ વધારો ઘટાડો થયો નથી. એઝ ઇટ ઇઝ કેટલી રકમ લખવામાં આવશે? 40,000 રૂપિયા. સ્ટોકની કિંમત કેટલી? 40,000. એમાં કોઈ વધારો ઘટાડો થયો નથી. ચલો એના પછી સ્ટોક પછી આપણે મૂડી દેવા બાજુ જોઈએ. તો મૂડી દેવા બાજુ જુઓ પટેલ અને શાહની મૂડી 1,20,000 અને 1,30,000 એ મૂડી ખાતામાં જમા બાજુ. મૂડી ખાતામાં જમા બાજુ પહેલા ભાગીદારના કેટલા છે? 1,20,000 અને બીજા ભાગીદારના કેટલા છે? 1,30,000. આના રાવલના કેટલા?
એ તો શરૂઆતમાં ના હોય, એ તો રોકડ 2 લાખ લાયા છે એને. ચલો એના પછી જુઓ, લોન લખવાની બાકી, લેણદારો લખાઈ ગયા, દેવી હુંડી બાકી લખાઈ ગઈ છે. ચૂકવવાના બાકી ખર્ચા, લોન કેટલાની 1 લાખ, ચૂકવવાના બાકી ખર્ચા કેટલા 30,000 મૂડી દેવામાં લખવામાં આવશે. ચલો લોન કેટલાની છે 1 લાખ, તો લોનની સામે આપણે કેટલા લખી દઈશું 1 લાખ રૂપિયા. ચૂકવવાના બાકી ખર્ચા કેટલા આપેલ છે 30,000 રૂપિયા. ચલો હવે દરેક વ્યવહારની નોંધ થઈ ગઈ છે, કોઈ નોંધ બાકી છે નહીં. તો સૌપ્રથમ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાનો સરવાળો કરીશું. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર કઈ બાજુનો સરવાળો વધારે દેખાય છે? ઉધાર બાજુ. સૌથી પહેલી એન્ટ્રી કેટલી છે 7,000 ને, તો જુઓ 7,000 પ્લસ 20,000 પ્લસ 24,000 પ્લસ 4,000 પ્લસ 10,000 પ્લસ 6,000, તો આનો સરવાળો થાય છે 71,000, 71,000 રૂપિયા. 71,000 માંથી આપણે જમા બાજુની બધી એન્ટ્રી શું કરી દઈશું? માઇનસ. માઇનસ 28,000 માઇનસ 8,000 માઇનસ 2,000 માઇનસ 20,000 માઇનસ 10,000, 3,000 રૂપિયા વધે છે. કેટલા રૂપિયા? 3,000 રૂપિયા. મૂડી ખાતે શું કહેવાશે? ખોટ. કયા પ્રમાણમાં વેચવાની છે? 3:2 ના પ્રમાણમાં. તો ગુણ્યા પહેલામાં 3/5 કરો એટલે કેટલા આવશે? પટેલના ભાગે કેટલા આવે? 1,800 રૂપિયા. તો શાના ભાગે કેટલા રૂપિયા આવશે? 1,200 રૂપિયા. ઓકે, અહીંયા જમા બાજુ છે તેની એન્ટ્રી અહીંયા ઉધાર થશે. પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ પહેલા ભાગીદારની કેટલી છે? 1,800. બીજા ભાગીદારની કેટલી છે? 1,200 રૂપિયા. ત્રીજા ભાગીદારમાં આમાં કઈ ભાગ હોય નહીં. ચલો પટેલનો સરવાળો કરું મૂડી ખાતાનો, તો એક જ એન્ટ્રી છે એટલે કેટલા થશે? અહીંયા 1,20,000. આ બાજુ બી કેટલા? 1,20,000. 1,20,000 માંથી 1,800 બાદ કરી દો. ચલો 1,20,000 માઇનસ કેટલા? 1,800, એટલે જવાબ આવે 1,18,200. 1,18,200 રૂપિયા. આ બાજુ શામાં શાનો સરવાળો કેટલો થાય છે? 1,30,000 રૂપિયા. 1,30,000. 1,30,000. 1,30,000 માંથી હું 1,200 બાદ કરી દઉં. ચલો 1,30,000 માઇનસ કેટલા? 1,200, તો આપણો જવાબ કેટલો આવે? 1,28,800 રૂપિયા. 1,28,800 રૂપિયા. ચલો આ જે મૂડી આવી ક્યાં લખાય? પાકા સળિયામાં મૂડી દેવા બાજુ. એક 18,200 અને એક 28,800. અને ત્રીજા ભાગીદારની કેટલી રહેશે? જુઓ ત્રીજા ભાગીદારમાં તો 2 લાખ રૂપિયાની મૂડી લાવેલી જ છે, તો અહીંયા બાજુ બી કેટલા લખીશું? 2 લાખ રૂપીસ. તો અહીંયા બાકી આગળ લઈ ગયા બી કેટલા આવશે? 2 લાખ રૂપિયા. ચલો એક 18,200 એક 28. ચલો પટેલની કેટલી છે? પટેલની 1,18,200 રૂપિયા. અહીંયા લખીએ 1,18,200 રૂપિયા. શાહની કેટલી છે? 1,28,800. 1,28,800. અને રાવલની કેટલી આપેલી છે? 2 લાખ રૂપિયા. રાવલની કેટલી આપેલી છે આપણને? 2 લાખ રૂપિયા. તો સૌથી પહેલા બધાનો સરવાળો કરીએ. 1,18,200 વત્તા 1,28,800 વત્તા કેટલા? 2 લાખ, એટલે 4,47,000 થાય. 4,47,000 ત્રણેયની મૂડી. ચલો હવે શું કરવાનું છે? રોકડ. તો બાકી આગળ લાવ્યા તો આપેલા નથી, તો નવા ભાગીદારે કેટલા રૂપિયા રોકડ લાવી છે? 2 લાખ રૂપિયા. તો એ જ રોકડ ધંધામાં આખરની રોકડ શિલ્લક તરીકે રહેશે, એમાં કોઈ વધારો ઘટાડો થશે નહીં. બીજી કોઈ રોકડ અથવા બેંક ધંધામાં હતી નહીં. નવી કેટલી આવી? 2 લાખ. તો અહીંયા હવે રોકડ કેટલી લખવામાં આવશે? 2 લાખ. મિલકત લેણા બાજુ રોકડની કિંમત કેટલી લખીશું આપણે? 2 લાખ રૂપિયા લખવામાં આવશે. હવે પાકા સળિયાનો બંને બાજુનો સરવાળો. પાકા સળિયાનો બંને બાજુનો સરવાળામાં સૌથી પહેલા 4,47,000 વત્તા કેટલા છે? 1 લાખ વત્તા કેટલા? 72,000 વત્તા કેટલા? 18,000 વત્તા કેટલા? 30,000 વત્તા કેટલા? 6,000. તો આનો સરવાળો થાય છે 6,73,000. 6,73,000. આ બાજુ વાત કરું મિલકત લેણામાં, 1,68,000 વત્તા 63,000 વત્તા 60,000 વત્તા કેટલા છે? 96,000 વત્તા 40,000 વત્તા 16,000 વત્તા 20,000 વત્તા 10,000 વત્તા 2 લાખ, એટલે 6,73,000. બંને બાજુનો સરવાળો સરખો થાય એનો મતલબ આપણો જવાબ સાચો. 6,73,000. 6,73,000 રૂપિયા જવાબ આવશે. પાકા સળિયાનો બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય એટલે એનો મતલબ આપણને આ દાખલાના 8 ગુણ મળી જાય. ચલો નેક્સ્ટ દાખલો જે છે એ પણ પ્રવેશનો છે. એ અને બી 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31 માર્ચ 2018 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું આપણને નીચે મુજબ આપેલું છે. ચલો સી ને તારીખ 1/4/2018 થી નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવ્યો, જેની નીચે શરતોએ પ્રવેશ કરવામાં આવ્યો. સી 1/4 ભાગે પેઢીમાં પ્રવેશ મેળવશે, જે એ અને બી પાસેથી 1:2 ના પ્રમાણમાં મેળવશે. કયા પ્રમાણમાં મેળવશે? 1:2 ના પ્રમાણમાં. સી તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. સી તેના ભાગે કેવી મૂડી લાવશે? પ્રમાણસર. એ છેલ્લે મળશે આપણને. સી તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે.
પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1,80,000 કરવામાં આવ્યું. કેટલું? 1,80,000. તો સૌથી પહેલા આપણે સી ની પાઘડી શોધી લઈએ. સી ને કેટલી પાઘડી લાવવી પડે? તો સી ની પાઘડી બરાબર કુલ પાઘડી કેટલી નક્કી થઈ? 1,80,000 રૂપિયા ગુણ્યા સી નો ભાગ કેટલો છે? 1/4. કેટલો છે? 1/4. 1,80,000 ગુણ્યા 1/4 કરો એટલે જવાબ કેટલો આવે? 45,000 રૂપિયા આવે. એનો મતલબ સી એ પાઘડી પેટે કેટલા રૂપિયા લાવશે? 45,000. અને એ કેવી રીતે લાવશે? રોકડમાં લાવશે. રોકડમાં લાવે, નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે એને પાઘડીનું પ્રીમિયમ કહેવામાં આવે. રોકડ અને બેંક ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવે. પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા લાવશે? 45,000 રૂપિયા લાવશે. 45,000. 45,000 રૂપિયા. હવે આ 45,000 રૂપિયા મળે કોને? જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. તો દાખલાની અંદર ત્યાગનું પ્રમાણ આપેલું છે. જુઓ, સી નવો ભાગીદાર આવે છે એને એ અને બી કયા પ્રમાણમાં આવશે? 1/2 ના પ્રમાણમાં આવશે. એટલે 1/2 એ સી માટે શું થઈ ગયું? એ અને બી માટે ત્યાગ થઈ ગયું. તો 45,000 ને આપણે 1/2 ના પ્રમાણમાં વેચી દેવાના. કયા પ્રમાણ? 1/2 ના પ્રમાણમાં વેચીએ તો પહેલા ભાગીદાર એ ના ભાગે 15,000 મળે અને બીજા બી ના ભાગે કેટલા આવે? 30,000 રૂપિયા. તો અહીંયા લખી દઈએ આપણે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે એ ને કેટલા મળશે? 15,000 રૂપિયા પાઘડીમાંથી મળશે અને બી ને કેટલા મળશે? 30,000 રૂપિયા પાઘડીમાંથી મળશે. ઓકે, ચલો આગળ દાખલાની અંદર જોઈએ. હવે કાયમી મિલકતો પર 10% ઘસારાને પાત્ર છે. કાયમી મિલકતો કેવી છે? 10% ઘસારાને પાત્ર. કાયમી મિલકતોમાં પ્લાન્ટ યંત્રો અને મકાન આવશે. કઈ કઈ વસ્તુ આવશે? પ્લાન્ટ યંત્રો અને મકાન. 80,000 ને 50,000 ઉપર 10% ઘસારો ગણવાનો છે. તો સૌથી પહેલા જુઓ, આપણને પ્લાન્ટ અને યંત્રો કેટલા આપેલા છે? 80,000. 80,000 ઉપર 10% ઘસારો ગણવો એટલે 80,000 માંથી 8,000 બાદ થાય ઘસારો એટલે એની કિંમત કેટલી આવે? 72,000 રૂપિયા. ચલો હવે મકાનની કિંમત કેટલી આપેલી છે આપણને? 50,000. આના ઉપર જો 10% ઘસારો ગણવામાં આવે 50,000 ના 10% કેટલા થાય? 5,000. એટલે 50,000 માંથી 5,000 બાદ કરો, જવાબ કેટલો આવે? 45,000. 45,000 રૂપિયા આવે. આ બંનેની નુકસાન થયું છે એટલે બીજી એન્ટ્રી ક્યાં થશે? પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પ્લાન્ટ અને યંત્રો ખાતે કેટલા રૂપિયા છે? 8,000 રૂપિયા. અને મકાનનો ઘસારો કેટલા રૂપિયા? મકાન ખાતે કેટલા લખવામાં આવશે? અહીંયા 5,000 રૂપિયા લખવામાં આવશે. કેટલા રૂપિયા? 5,000 રૂપિયા લખવામાં આવશે. ચલો એના પછી બધા જ દેવાદારો સદ્ધર છે. બધા દેવાદારો સદ્ધર હોય તો ગાલખાતા અનામતની કોઈ જરૂર નથી. તો હવે દેવાદારોની રકમ ડાયરેક્ટલી લખી દેવાની, 50,000 બહાર લખી દેવાની. તો ચલો મિલકત લેણા બાજુ દેવાદારોની રકમ ડાયરેક્ટલી લખવામાં આવશે 50,000. તો પહેલા જે ગાલખાત આપેલી હતી 4,000 રૂપિયા એ હવે કેન્સલ થઈ ગઈ, એ હવે લખવાની નથી. તો એનાથી ધંધામાં ફાયદો થાય છે. તો એની એન્ટ્રી પુનઃ મૂલ્યાંકનમાં આપણે જમા બાજુ લખીશું. ગાલખાત અનામત ખાતે કેટલા રૂપિયા બાદ કરેલી હતી? 4,000. એ હવે આપણે 4,000 અહીંયા પુનઃ મૂલ્યાંકનમાં જમા થઈ જશે. વીમા પ્રીમિયમના 3,000 રૂપિયા આવતા વર્ષે આગળ લઈ જવાના છે. એનો મતલબ અગાઉથી ચૂકવેલ કહેવાય. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે કેટલા લખવામાં આવશે? 3,000 રૂપિયા. અને બીજી એન્ટ્રી એની અગાઉથી ચૂકવેલ છે આપણી મિલકત કહેવાય. મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું લખવામાં આવશે? અહીંયા 3 લાખ રૂપિયા લખવામાં આવશે. ચલો એક વ્યવહાર સિવાય બધી નોંધ થઈ ગઈ છે. કયા વ્યવહારની બાકી છે? કે સી તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. એ આપણે છેલ્લે કરીશું, અત્યારે કરવાની નથી. ચલો હવે શું કરવાનું? ઓકે, પ્લાન્ટ અને યંત્રો લખાઈ ગયા, મકાન લખી ગયા, સ્ટોક બાકી છે. સ્ટોકની કિંમત કેટલી છે? 17,000. દેવાદારો લખાઈ ગયા, રોકડ અને બેંક લખવાની બાકી છે. કેટલા રૂપિયા? 33,000. તો ચલો રોકડ અને બેંક સૌથી પહેલા રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા કરીને કેટલા રૂપિયા લખવામાં આવશે? 33,000 રૂપિયા. 33,000 રૂપિયા. અને બીજું સ્ટોકની કિંમત આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જેટલી હતી એટલી લખીશું. એમાં કોઈ વધારો ઘટાડો થયો નથી એટલે 17,000 ની 17,000 રૂપિયા. ચલો હવે આપણે પાછા મૂડી દેવા બાજુ કઈ નોંધ કરવાની બાકી રહી ગઈ. જુઓ, મૂડી ખાતા 80,000 અને 40,000 રૂપિયા પહેલા લખી દઈએ. તો મૂડી ખાતાની અંદર બાકી આગળ લાવ્યા. એ ના કેટલા છે? 80,000 રૂપિયા. બી ના કેટલા છે? અહીંયા 40,000 રૂપિયા. એ ના 80,000 અને બી ના 40,000 રૂપિયા. એના પછી દાખલાની અંદર શું આપેલો છે? અનામત ભંડોળ કેટલા રૂપિયા આપેલી છે? 21,000 રૂપિયા. કોઈ પણ પ્રકારની અનામત હોય જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી દેવાની. એટલે કયા પ્રમાણમાં વેચ્યા છે? 2:1 ના પ્રમાણમાં. 21,000 ને હું 2:1 ના પ્રમાણમાં વેચું એટલે 14,000 ને 7,000 રૂપિયા આવે. તો અહીંયા આપણે અનામત ભંડોળમાં પહેલા ભાગીદારને ભાગે કેટલા આવશે? એ ના ભાગે 14,000 રૂપિયા અને બી ના ભાગે કેટલા રૂપિયા આવશે? અહીંયા 7,000 રૂપિયા આવશે. ચલો એના પછી શું આપેલું છે? લેણદારો કેટલા છે? 75,000. દેવી હુંડી કેટલી? 10,000. લેણદારો કેટલા? 75,000. દેવી હુંડી કેટલી? 10,000. તો મૂડી દેવામાં લેણદારો કેટલા આપણને? 75,000 રૂપિયા
અને દેવી હુંડીઓ કેટલા રૂપિયાની? 10,000 રૂપિયાની. ચલો હવે દરેક વ્યવહારની નોંધ થઈ ગયેલી છે. હવે આપણે સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતાનો સરવાળો કરીએ. તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો સરવાળો ઉધાર બાજુ વધારે થાય છે. 8 ને 5 કેટલા થાય છે? 13,000. 13,000 માંથી હું કેટલા બાદ કરું? 7,000. 13,000 માંથી 4 ને 3 7,000 બાદ કરો એટલે કેટલા વધે? 6,000 રૂપિયા. 6,000 ને જૂના પ્રમાણમાં જૂના ભાગીદારો વચ્ચે વેચી દેવાના. 2:1 ના પ્રમાણે વેચું તો એના ભાગે ખોટ કેટલી આવે? 4,000 રૂપિયા. અને બી ના ભાગે કેટલી ખોટ આવે? 2,000 રૂપિયા. કેટલી? 4,000 અને 2,000 રૂપિયા આવે. ચલો એના પછી આ 4,000 ને 2,000 રૂપિયા ખોટ છે, અહીંયા જમા છે, તો અહીંયા મૂડી ખાતામાં ઉધાર થશે. એ ના કોલમમાં કેટલા લખવામાં આવશે? 4,000. બી ના કોલમમાં કેટલા લખવામાં આવશે? 2,000. સી ના કોલમમાં કઈ આવશે નહીં. હવે આપણે સૌથી પહેલા કોનો સરવાળો કરી દઈએ? એ નો. એ ના સરવાળાની જમા બાજુની પહેલી નોંધ કેટલી છે? 80,000 ની. બીજી નોંધ કેટલી છે? 14,000 ની. ત્રીજી નોંધ કેટલી છે? 15,000 ની. તો આનો સરવાળો કેટલો થાય છે? 1,09,000 રૂપિયા. 1,09,000. 1,09,000. ચલો 1,09,000 માંથી હું 4,000 શું કરતો બાદ? તો જવાબ કેટલો આવે? 1,05,000 રૂપિયા. બાકી આગળ લઈ ગયા 1,05,000. હવે બી નો સરવાળો જમા બાજુનો 40,000 વત્તા 7,000 વત્તા 30,000. તો આનો સરવાળો કેટલો થાય છે? 77,000. 77,000. 77,000. આ બાજુ બી કેટલા લખાય? 77,000. 77,000 માંથી હું 2,000 બાદ કરું એટલે જવાબ કેટલો આવે? 75,000 રૂપિયા આવે. કેટલા રૂપિયા? 75,000. અને આ મૂડી લખાય કે મૂડી દેવામાં એની મૂડી કેટલી મળી? તો કે 1,05,000 રૂપિયા. બી ની મૂડી કેટલી મળી? 75,000 રૂપિયા. સી ની મૂડી કેટલી લાવશે એ આપણે શોધવાની છે. તો જુઓ અહીંયા આપણને હવાલામાં શું કીધું છે કે સી તેના ભાગની પ્રમાણસર મૂડી લાવશે. ચલો તો એ ની મૂડી કેટલી મળી આપણને? 1,05,000 રૂપિયા. કેટલી? 1,05,000. બી ની મૂડી કેટલી મળી? 75,000 રૂપિયા. આ બંનેની ભેગી થઈને કુલ મૂડી કેટલી થાય? 1,80,000 રૂપિયા. ચલો આખા ધંધાનો ભાગ કેટલો હોય? 1. એક ભાગમાંથી નવા ભાગીદારને કેટલો આપી દેવાનો? 1/4. તો 1 માંથી 1/4 બાદ થાય એટલે 3/4 જે ભાગ છે, 3/4 જે ભાગ છે એ કોનો કહેવાય? એ અને બી બંને ભેગાનો કહેવાય. તો એ અને બી નો બંનેનો ભેગો થઈને ભાગ કેટલો? 3/4. તો 3/4 એ મૂડી કેટલી છે? 1,80,000. તો સી નો ભાગ કેટલો છે? 1/4 છે. કેટલો છે? 1/4. તો 1/4 એ કેટલા? તો શું થાય અહીંયા જુઓ 1,80,000 ગુણ્યા 1/4 ગુણ્યા કેટલા થાય? 1/4. અને ભાગાકારમાં કેટલા લખવાના? 3/4. હવે ભાગાકારમાં 3/4 લખો, એનો વ્યસ્ત કરીને ગુણાકાર કર દો 4/3. તો 4 ઉડી જાય અને 1,80,000 ભાગ્યા 3 કરવું એટલે નવા ભાગીદાર સી એ કેટલા રૂપિયા મૂડી લાવવી પડે? 60,000 રૂપિયાની મૂડી લાવવી પડશે. કેટલા રૂપિયાની? 60,000. તો આ 60,000 રૂપિયા મૂડી લાવશે એટલે રોકડ ખાતામાં કઈ બાજુ લખાશે? ઉધાર બાજુ. સી ના મૂડી ખાતે સી કેટલા રૂપિયાની મૂડી લાવે છે? 60,000 રૂપિયાની. અહીંયા ઉધાર તો સી ના મૂડી ખાતે જમા કરી દઈશું રોકડ ખાતે કરીને કેટલા રૂપિયા? 60,000. ચાલો હવે એનો સરવાળો કેટલો થશે? આનો તો કોઈ એન્ટ્રી છે નહીં એટલે 60,000 ના 60,000. આ બાજુ બી કેટલા લખવામાં આવશે? 60,000. અને અહીંયા બી કેટલા લખવામાં આવશે? બાકી આગળ લઈ ગયા કેટલા લખવામાં આવશે? 60,000 રૂપિયા લખવામાં આવશે. આ મૂડી કહેવાય સી ની. તો મૂડી દેવામાં મૂડી બાજુ લખીશું કેટલા રૂપિયા? 60,000. હવે ત્રણેયની મૂડીનો સરવાળો કેટલો થશે? 2,40,000 રૂપિયા. 2,40,000. 2,40,000 રૂપિયા. હવે આપણે રોકડ ખાતાનો સરવાળો કરવાનો બાકી છે. રોકડ ખાતાના સરવાળાની પહેલી એન્ટ્રી કેટલી છે? 33,000 રૂપિયા. પ્લસ બીજી એન્ટ્રી 60,000 પ્લસ 45,000 કરું એટલે 1,38,000 રૂપિયા રોકડ વધે. 1,38,000. 1,38,000 રૂપિયા. આ બાજુ બી કેટલા લખાશે? 1,38,000 રૂપિયા. તો આ રોકડ અને બેંક છે એટલે ક્યાં લખાશે? મિલકત લેણામાં. રોકડ કેટલા રૂપિયા? 1,38,000 રૂપિયા. એક મિનિટ પાકું સરવાળું આ રહ્યું આપણું. રોકડ અને બેંક કેટલા રૂપિયા? 1,38,000 રૂપિયા. હવે દરેક એન્ટ્રી થઈ ગઈ. પાકા સરિયામાં બંને બાજુનો સરવાળો સૌથી પહેલા મૂડી દેવામાં કરો તો પહેલી એન્ટ્રી 2,40,000 ની મૂડી, 75,000 ના લેણદારો અને 10,000 ના દેવી ઊંડી. સરવાળો થાય છે 3,25,000 રૂપિયા. 3,25,000. જો આટલો સરવાળો મિલકત બાજુ થઈ જાય તો આપણો જવાબ સાચો. 72,000 રૂપિયા પ્લસ 45,000 પ્લસ 17,000 પ્લસ 50,000 પ્લસ 1,38,000 પ્લસ 3,000 એટલે 3,25,000. પાકા સરિયામાં બંને બાજુનો સરવાળો સરખો થાય એનો મતલબ આપણો જવાબ આવી ગયો અને આપણને 8 ગુણ મળી જશે. ચલો એના પછીનો દાખલો છે
દાખલા નંબર 44, પ્રશ્ન નંબર 44 એ નિવૃત્તિ ચેપ્ટરનો છે. અજય, અલ્પા અને અમય એક પેઢીના ભાગીદારો છે. તેઓ નફો નુકસાન 50%, 30% અને 20%ના પ્રમાણમાં વેચે છે. 3 ભાગીદારો છે. જુઓ અહીંયા લખી દઉં. 3 ભાગીદારોમાં પહેલો ભાગીદારનું નામ અજય, બીજા ભાગીદારનું નામ શું છે? અલ્પા, અને ત્રીજા ભાગીદારનું નામ શું છે? અમય. 50%, 30% અને 20%, એટલે કયો પ્રમાણ આવે? 5:3:2 નું પ્રમાણ. કયું પ્રમાણ? 5:3:2. તારીખ 31 માર્ચ 2020 ના રોજ તેમની પેઢીનું પાકો સરવૈયું નીચે મુજબ આપણને દાખલામાં આપેલું જ છે. સૌથી પહેલા તારીખ 1/4/2020 થી અજય નીચેની શરતોએ નિવૃત્ત થાય છે. કોણ? પહેલો ભાગીદાર અજય અહીંયાથી શું થઈ રહ્યો છે? નિવૃત્ત. ટાટા બાય બાય. ચલો હવે કામદાર વળતરનો દાવો 20,000 સ્વીકારવો. તો કામદાર વળતર આપણને આપેલા કેટલા છે? 30,000 રૂપિયા. કેટલા રૂપિયા આપેલા છે? 30,000. 30,000 માંથી આપણે કેટલો સ્વીકારવાનો? 20,000. તો હવે સૌથી પહેલા આપણે પાકા સરવૈયાની અંદર કામદાર વળતરનો દાવો કેટલો લખવાનો? 20,000 રૂપિયા લખવાનો. એમ તો કામદાર વળતરની અનામત કેટલી આપેલી છે? 30,000 આપેલી હતી. કેટલા રૂપિયા? 30,000. એમાંથી 20,000 રૂપિયાનો દાવો આવ્યો તો કેટલા રૂપિયા વધ્યા? 10,000 રૂપિયા વધે. કેટલા રૂપિયા? 10,000. તો આ 10,000 રૂપિયા શું છે? ભંડોળ છે, એટલે ભાગીદારો વચ્ચે વેચાઈ જશે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. 5:3:2 ના પ્રમાણમાં. એટલે 10,000 રૂપિયા વધે છે, એટલે 5,000, 3,000 ને 2,000 જમા બાજુ લખવામાં આવશે ભાગીદારોના મૂડી ખાતામાં. કામદાર અકસ્માત વળતર ખાતે પહેલાના ભાગીદાર કેટલા ભાગે આવે? 5,000. બીજાના ભાગે કેટલા આવે? 3,000. અને ત્રીજાના ભાગે કેટલા આવે? 2,000 રૂપિયા. 5:3:2 ના પ્રમાણમાં વેચી દેવામાં આવે. ચલો એના પછી રોકાણોની બજાર કિંમત 45,000 જે ચોપડે લાવી, તો આપણને રોકાણો કેટલા આપેલા છે? જુઓ 60,000 ના આપેલા છે. કેટલા રૂપિયાના? 60,000. પણ હવે નવી કિંમત કેટલી લખી હતી? 45,000 રૂપિયા. તો સૌથી પહેલા પાકા સરવૈયામાં રોકાણોની કિંમત કેટલી લખવામાં આવશે? પહેલા 60,000 હતી ને હવે કેટલી લખી? 45,000. એનો મતલબ 15,000 નો ઘટાડો થઈ રહ્યો છે. 15,000 નો શું થઈ રહ્યો છે? ઘટાડો. જો 15,000 નો ઘટાડો થાય તો 15,000 નું શું કહેવાય? નુકસાન કહેવાય. નુકસાન હોવાથી આપણે પુનઃમૂલ્યાંકનમાં શું કરવું પડે? ઉધાર કરવું પડે. શું કરવું પડે? પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ. પરંતુ એક વસ્તુ ધ્યાન રાખવાનું, આપણને રોકાણ વધઘટ ભંડોળ આપેલું છે 10,000, સોરી 20,000. 20,000 માંથી 15,000 નું નુકસાન થયું, રોકાણોને બાદ કરી દો. હવે આપણો ભંડોળ કેટલો હતો? 5,000. તો આ 5,000 રૂપિયા ભાગીદારો વચ્ચે 5:3:2 ના પ્રમાણમાં વેચી દેવાના. તો અહીંયા 5:3:2 ના પ્રમાણમાં વેચું રોકાણ વધઘટ ભંડોળમાં. તો પહેલા ભાગીદારના ભાગે કેટલા આવે? 2,500 રૂપિયા. બીજા ભાગીદારના ભાગે કેટલા આવે? 1,500 રૂપિયા. અને ત્રીજા ભાગીદારના ભાગે કેટલા આવે? 1,000 રૂપિયા આવે. ચલો એના પછી આપણને શું આપેલું છે? દેવાદારો પર 2,000 ની ગાલખાત માંડી વાળવી અને 5% ગાલખાત અનામત રાખવી. તો આપણે આ દેવાદારો કેટલા આપેલા છે? 70,000 રૂપિયા. 70,000 માંથી પહેલા 2,000 બાદ કરી દેવાના. ચલો તો હવે અહીંયા પાકા સરવૈયામાં 70,000 કેટલા રૂપિયા? 70,000. 70,000 માંથી ગાલખાત કેટલી ગણવાની છે? 2,000. ચલો 70,000 માંથી હું 2,000 બાદ કરું એટલે રકમ કેટલી વધે? 68,000 રૂપિયા. હવે 68,000 ના કેટલા ટકા કહેલું છે એ જોઈ લઈએ. તો કે 68,000 ના 5% ગાલખાત અનામત ગણવાની છે. તો જુઓ 68,000 ના 5%, 68,000 ના 5%, 3,400 રૂપિયા થાય. કેટલા રૂપિયા? 3,400. તો હવે 68,000 માંથી 3,400 બાદ કરો એટલે રકમ કેટલી લખાય? અહીંયા 64,600, 64,600. એમ તો આ નુકસાન કહેવાય. સૌથી પહેલા ગાલખાતનું કેટલું? 2,000 રૂપિયા. અને ગાલખાત અનામતના કેટલા રૂપિયા છે? 3400 રૂપિયા. તો એ આપણે કેવી રીતે લખીશું? નુકસાન છે એટલે પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખવામાં આવે. પરંતુ અહીંયા ગાલખાત અનામત આપણને 6,000 ની આપેલી છે. તો જુઓ જમા બાજુ 6,000 રૂપિયા ગાલખાત અનામતના, એમાંથી બાદ કરવાના ગાલખાત કેટલી? 2,000 ની. અને નવી ગાલખાત અનામત કેટલી આવી? 3400 રૂપિયાની. તો આપણે જુઓ ફાયદો થાય છે 6,000 માઇનસ 2,000 માઇનસ 3400, 600 રૂપિયાનો ફાયદો થાય છે ગાલખાતની અંદર. ગાલખાત અનામતમાં અહીંયા 600 રૂપિયા શું કરવામાં આવશે? આપણે જમા કરવામાં આવશે. ફરીથી તમને સમજાવી દઉં કે 6,000 માંથી સૌથી પહેલા 2,000 રૂપિયા આ ગાલખાતના માઇનસ કરો એટલે 4,000 રૂપિયા વધે. કેટલા રૂપિયા? 4,000 રૂપિયા આપણી જોડે પડ્યા છે. એટલે 5% 3400 રૂપિયા આપણે બાદ કરીએ તો 600 રૂપિયા તોય વધે છે. તો 600 રૂપિયા આપણે શું કહેવાય? નફો કહેવાય. એટલે પુનઃમૂલ્યાંકનમાં કઈ બાજુ લખવામાં આવશે? જમા બાજુ લખવામાં આવશે. એના પછી અન્ય કાયમી મિલકતો પર 20% વધારવી. અન્ય જે બાકીની કાયમી મિલકતો છે એની કિંમતમાં કેટલા ટકાનો વધારો કરવાનો? 20%. તો કાયમી મિલકતો આપણને કેટલી આપેલી છે? અન્ય કાયમી મિલકતો 1 લાખની આપેલી છે. એમાં 20%નો વધારો કરો તો આપણે પાકા સરવૈયામાં કાયમી મિલકતો અહીંયા 1 લાખ રૂપિયાની લખવામાં આવશે પહેલા. અને કેટલો વધારો કરવાનો કીધો આપણને? 20%. 1 લાખ ના હું 20% કરું એટલે જવાબ કેટલો આવે? 20,000.
તો આની રકમ કેટલી થશે 1,20,000 રૂપિયા થશે. કેટલા રૂપિયા 1,20,000. ફાયદો કેટલાનો થયો 20,000 રૂપિયાનો. તો 20,000 રૂપિયાનો ફાયદો છે એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ અન્ય કાયમી મિલકતો ખાતે કેટલા રૂપિયાનો ફાયદો થયેલો છે 20,000 20,000 રૂપિયા. ચલો એના પછી આપણને કહેલું છે ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કિંમત કરતા 600 રૂપિયા વધારે આંકવામાં આવી છે જે પડતર કિંમતે નોંધવી. આપણને જે અહીંયા સ્ટોક આપેલો છે કેટલો આપેલો છે 20,000 પણ 20,000 ની અંદર 600 રૂપિયા વધારે છે. 20,000 માંથી આપણે 600 શું કરી દેવાના બાદ. તો આપણે પાકા સરિયામાં સ્ટોક જે લખીશું એ પહેલા કેટલો લખીશું અહીંયા 20,000 માંથી આપણે 600 રૂપિયા વધારે છે તો આની અંદરથી 600 શું કરી દેવાના બાદ એટલે નવી કિંમત કેટલી આવે 19,400 રૂપિયા. તો અહીંયા ફાયદો થયો કે નુકસાન? તો કે નુકસાન થયું. નુકસાન થયું હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ સ્ટોક ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે 600 રૂપિયા લખવામાં આવશે. ચલો એના પછી પેઢીની પાઘડીનું મૂલ્ય 1 લાખ ગણવું. પેઢીની પાઘડીનું મૂલ્ય કેટલું ગણવું 1 લાખ. અહીંયા નિવૃત્ત કોણ થઈ રહ્યો છે અજય. તો આપણે અજયને કેટલી પાઘડી આપવી પડશે એ શોધી લઈએ પહેલા. અજયની પાઘડી બરાબર કુલ પાઘડી કેટલી છે આપણી 1 લાખ ગુણ્યા કેટલો 5/10 5 3 8 ને 2 10 એટલે અજયને કેટલી પાઘડી આપવી પડે 50,000. હવે આ પાઘડી આપે કોણ? તો કે બાકીના ભાગીદારો. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં. કયા પ્રમાણમાં આપશે? લાભના પ્રમાણમાં. અને 8મા નંબરના હવાલામાં આપણને કહેલું છે કે અલ્પા અને અમયનું નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે 1/4 છે. તો એના પરથી આપણે કયું પ્રમાણ શોધી લઈશું? લાભનું પ્રમાણ. તો સૌથી પહેલા આપણે લખીએ અલ્પાનો લાભ. અલ્પાનો લાભ. લાભના પ્રમાણનું સૂત્ર શું છે? તો કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો અલ્પાનો નવો ભાગ એટલે અહીંયા કેટલો છે 1/5. 1 ને 4 કેટલા થાય 5. એટલે કેટલા લખીશું 1/5 માઇનસ જૂનો ભાગ કેટલો છે એનો 3/10. તો અહીંયા લસા કેટલો આવશે? તો અહીંયા લસા કેટલો આવશે 10 આવશે. કેટલો આવશે 10. આને 2 વડે ગુણવા પડશે 2 - 3 એટલે જવાબ કેટલો આવે -1/10. તો અલ્પાનો જવાબ માઇનસમાં આવે છે. એનો મતલબ અલ્પા શું કરી રહી છે? ત્યાગ કરી રહી છે. અલ્પાને લાભ થતો નથી એટલે અલ્પા અજયને ભાગડી પેટે 1 રૂપિયો આપશે નહીં. ચલો હવે અમયનો શોધી લઈએ. અમયનો લાભ. તો અમયનો નવો ભાગ કેટલો છે? તો અમયનો નવો ભાગ 4/5 છે. કેટલો છે? 4/5 માઇનસ એનો જૂનો ભાગ કેટલો છે? તો કે 2/10 બરાબર. લસા કેટલો આવશે અહીંયા 10. આને કેટલા વડે ગુણવા પડશે 2 વડે. તો 4 દુ કેટલા થશે અહીંયા 8 - 2 એટલે જવાબ કેટલો આવે અહીંયા 6/10. આને શું થઈ રહ્યો છે? લાભ થઈ રહ્યો છે અમય. તો પહેલા તો અજયની જે 50,000 રૂપિયા ભાગડી આપવાની છે પૂરેપૂરી કોણ આપશે? અમય આપશે. કેમ કે લાભ ફક્ત કોને થઈ રહ્યો છે? અમયને થઈ રહ્યો છે. તો અહીંયા અજયના મૂડી ખાતે આપણે 50,000 જમા કરીશું. અજયના મૂડી ખાતામાં 50,000 જમા કરીશું. સામે નામ કોનું લખવાનું? આ 50,000 કોણ આપવાનો છે? અમય. તો અમયના મૂડી ખાતે ભાગડી બરાબર. હવે અમય આ 50,000 અમય આપશે તો અમયના મૂડી ખાતામાં શું લખવામાં આવશે? ઉધાર બાજુ લખવામાં આવશે. કોના મૂડી ખાતામાં? અમયના મૂડી ખાતામાં ઉધાર બાજુ 50,000 રૂપિયા. આને કોણ આપી? આ કોને આપવાની છે? અજયને, જે ભાગીદાર નિવૃત્ત થઈ રહ્યો છે એને. અત્યારે અહીંયા સામેના ખાતામાં કયું ખાતું લખીશું? અજયના મૂડી ખાતે. હવે અહીંયા હવે અલ્પા જે છે શું કહેશે? મને બી ત્યાગ થયો છે, મને બી ભાગડી આપો. તો હવે અલ્પાની ભાગડી શોધી લઈએ. અલ્પાને કેટલા રૂપિયા ભાગડી આપવી પડે? અલ્પાની ભાગડી બરાબર કુલ પેઢીની ભાગડી કેટલી છે? 1 લાખ. એમાં અલ્પાનો કેટલો ત્યાગ છે? 1/10 એટલે અલ્પાને 10,000 રૂપિયા ભાગડી આપવી પડે. એ પણ કોણ આપશે? જે લાભ થતો હોય એટલે કોણ આપશે? અમય જ આપશે. કોણ આપશે? અમય. તો પહેલા અલ્પાને આપવાની. તો અલ્પાના ખાતે આપણે જમા કરીએ. અલ્પાના ખાતે શું કરીએ? જમા. સામે કોનું નામ લખવામાં આવશે? તો કે સામે અમય આપવાનું છે. અમયનું નામ. તો અમયના ખાતે 10,000 રૂપિયા શું કરીશું? ઉધાર. ઓકે. કોને આપવાની છે? અલ્પાને. તો અલ્પાના મૂડી ખાતે પાઘડી તરીકે લખવામાં આવશે. ચાલો આ એન્ટ્રી થઈ ગઈ. અજયને 10,000 રોકડમાં ચૂકવ્યા. 10,000 રોકડામાં ચૂકવીશું એટલે અજયના ખાતે અહીંયા ઉધાર થશે. રોકડ ખાતે કરીને 10,000 રૂપિયા અહીંયા ઉધાર. અહીંયા ઉધાર તો રોકડ ખાતામાં 10,000 રૂપિયા શું થશે? જમા. કોને આપવાના છે? અજય. તો અજયના મૂડી ખાતે. અજયના મૂડી ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 10,000 રૂપિયા લખવામાં આવશે. 10,000 રૂપિયા. ચાલો એના પછી અલ્પા અને અમયનું નવા નફા નુકસાનનું પ્રમાણ પરથી આપણે લાભનું પ્રમાણ શોધી લીધું. પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો.
હજી એન્ટ્રી બાકી રહી ગઈ છે. સૌથી પહેલા પાઘડી, સૌથી પહેલા શું છે? પાઘડી. તો પાઘડી જે છે, પાકા સરિયામાં જ્યારે પાઘડી આપેલી હોય તો ભાગીદારો વચ્ચે વેચી દેવી. જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચવામાં આવે. કયું પ્રમાણ છે? 5:3:2. 5:3:2 ના પ્રમાણમાં વેચી દેવાની. અહીંયા મિલકત લેણા બાજુ ઉધાર છે એટલે ભાગીદારોના મૂડી ખાતામાં કઈ બાજુ લખવામાં આવશે? ઉધાર બાજુ લખવામાં આવશે. પાઘડી ખાતે પહેલામાં પાયું કેટલા આવશે? 25,000 રૂપિયા. બીજામાં 5 તરીકે કેટલા આવશે? 15,000 રૂપિયા. અને ત્રીજાના ભાગે કેટલા રૂપિયા આવશે? 10,000 રૂપિયા. 5:3:2 ના પ્રમાણમાં વેચીએ ત્યારે. ચાલો, એના પછી પાઘડી લખાઈ ગઈ, અન્ય મિલકતોની નોંધ થઈ ગઈ, રોકાણો થઈ ગયા, દેવાદારો થઈ ગયા, કાલખાતાનામાં લખાઈ ગઈ, સ્ટોક લખાઈ, રોકડની કેટલી આપેલી છે? 16,000. તો આપણે રોકડ ખાતું બનાવેલું જ છે. રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે કેટલા લખીશું? 16,000. 16,000 રૂપિયા. કેટલા રૂપિયા? 16,000 રૂપિયા. ચલો, એના પછી આપણને શું આપેલું છે? રોકડ નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતાની કેટલી ઉધાર બાકી આપેલી છે? 30,000 રૂપિયા મિલકત લેણા બાજુ છે એટલે એ પણ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાઈ જશે. જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાઈ જશે. અહીંયા ઉધાર બાકી છે તો મૂડી ખાતામાં પણ ઉધાર બાજુ થશે. મૂડી ખાતામાં બી ઉધાર બાજુ. પહેલાના ભાગે 3 × 5 = 15,000, બીજાના ભાગે 3 × 3 = 9,000 અને ત્રીજાના ભાગે 3 × 2 કેટલા આવશે? 6,000 રૂપિયા આવશે. ચાલો, મિલકત લેણા બાજુની દરેક નોંધ થઈ ગઈ છે. હવે વારો આવ્યો આપણો મૂડી દેવામાં. મૂડી લખી દઈએ 3 ની 60,000, 50,000 ને 80,000 રૂપિયા મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા. પહેલા ભાગીદારના કેટલા છે? 60,000 રૂપિયા. બીજા ભાગીદારના કેટલા છે? 50,000 રૂપિયા. અને ત્રીજા ભાગીદારના કેટલા આપેલા છે આપણને? 80,000 રૂપિયા. 80,000 રૂપિયા. 60,000, 50,000 અને 80,000. પછી રોકાણ વધઘટ ભંડોળની એન્ટ્રી થઈ ગઈ છે. કામદાર વળતર ભંડોળની એન્ટ્રી થઈ ગઈ છે. લેણદારો 40,000 રૂપિયા, પ્રોવિડન્ટ ફંડ 60,000 રૂપિયા મૂડી દેવામાં લખવામાં આવશે. લેણદારો કેટલા રૂપિયા છે? 40,000 રૂપિયા અને પ્રોવિડન્ટ ફંડ કેટલું આપેલું છે આપણને? 60,000 રૂપિયા. ચલો, હવે દરેક નોંધ થઈ ગઈ છે. ફક્ત આપણે શું કરવાનું છે? TOTAL ટોટલ કરવાનું છે. ફક્ત શું કરવાનું? ટોટલ. તો ટોટલમાં સૌથી પહેલા વાત કરીશું પુનઃ મૂલ્યાંકન ખાતામાં. પુનઃ મૂલ્યાંકન ખાતાનો જમા બાજુનો સરવાળો વધારે છે. કેટલો છે? 20,600. આ બાજુ કેટલા લખવામાં આવશે? 20,600. 20,600 માંથી માઇનસ કરો એટલે 20,000 રૂપિયાનો નફો વધે. કેટલા રૂપિયાનો? 20,000. અજય, અલ્પા અને અમય કયા પ્રમાણમાં નફો નુકસાન વેચાતા? 5:3:2 ના પ્રમાણમાં વેચી દેવાનું. તો અહીંયા 2 × 50 પહેલાના ભાગે કેટલા આવે? 10,000. બીજાના ભાગે 2 તરીકે કેટલા રૂપિયા? 6,000 અને ત્રીજાના ભાગે 2 દુ કેટલા રૂપિયા આવશે? 4,000 રૂપિયા. અહીંયા ઉધાર છે, અહીંયા જમા કરવામાં આવશે પુનઃ મૂલ્યાંકન ખાતે. પહેલાના ભાગે કેટલા રૂપિયા? 10,000. બીજાના ભાગે કેટલા રૂપિયા? 6,000 અને ત્રીજાના ભાગે કેટલા લખવામાં આવશે? 4,000 રૂપિયા. સૌથી પહેલા અહીંયા નિવૃત્ત થતા ભાગીદારનો આપણે સરવાળો કરીશું. કોનો નિવૃત્ત થતો? નિવૃત્ત કોણ થઈ રહ્યો છે? અજય. તો અજયની સૌથી પહેલી એન્ટ્રી કેટલી છે? 60,000 ની. તો અહીંયા 60,000 પ્લસ 5,000 પ્લસ 2,500 પ્લસ 50,000 પ્લસ 10,000. તો આનો સરવાળો થાય છે 1,27,500. 1,27,500. આ બાજુ કેટલા લખવામાં આવશે? 1,27,500. 1,27,500 માંથી સૌથી પહેલા આપણે 25,000 બાદ કરીશું, માઇનસ 15,000 અને માઇનસ 10,000 એટલે વધે 77,500. અજયની લોન ખાતે કેટલા રૂપિયા લખીશું? 77,500 રૂપિયા. હવે અલ્પાનો સરવાળો કરીશું. 50,000 વત્તા 3,000 વત્તા 1,500 વત્તા 10,000 વત્તા કેટલા છે? 6,000 એટલે એનો સરવાળો થાય છે 70,500 રૂપિયા. 70,500. આ બાજુ કેટલા લખીશું? 70,500. 70,500 માંથી આપણે બાદ કેટલા કરવાના છે? 15,000 અને 9,000. તો આની બાકી કેટલી વધે? 46,500. આ તો નિવૃત્ત થતો નથી એટલે એની જ લખવામાં આવશે. બાકી આગળ લઈ ગયા કેટલા રૂપિયા? 46,500 રૂપિયા. અમયની મૂડી ખાતાનો સરવાળો 80 82 82 83 83 4 કેટલા થાય? 87,000 રૂપિયા. 87,000. આ બાજુ કેટલા લખીશું આપણે? 87,000. આ 87,000 માંથી આપણે ઉધાર બાજુની એન્ટ્રીઓ બાદ કરીએ. 87,000 માઇનસ 10,000 માઇનસ 6,000 માઇનસ 50,000 માઇનસ 10,000 એટલે 11,000 રૂપિયા વધે. કેટલા રૂપિયા? 11,000 રૂપિયા વધે. તો હવે જુઓ અહીંયા અજય તો નિવૃત્ત થાય છે તો અજયની લોન રહેશે. અજયની શું રહેશે? લોન. તો અજયની લોન આપણે મૂડી દેવામાં લખીશું. કેટલા રૂપિયા? 77,500 રૂપિયા. બાકી જ્યારે અલ્પા અને અમય તો ભાગીદાર રહે છે એની મૂડી કેટલી? 46,500 અને આની કેટલી? 11,000. અહીંયા અલ્પામાં લખીશું આપણે 46,500 અને આના કેટલા? 11,000. 46 ને 11 કેટલા થાય? 57,000. 57,000 ની કેટલા લખવામાં આવશે? 500 રૂપિયા લખવામાં આવશે. છેલ્લે રોકડ ખાતાનો સરવાળો. રોકડ ખાતાનો સરવાળો અહીંયા કેટલા થશે? 16,000. આ બાજુ બી 16,000. 16,000 માંથી 10,000 જાય એટલે કેટલા વધે? અહીંયા 6,000 રૂપિયા.
તો અહીંયા રોકડ કેટલી લખવામાં આવશે? અહીંયા 6000 રૂપિયા લખવામાં આવશે. હવે આપણે કરીશું બંને બાજુનો સરવાળો. તો સૌથી પહેલા મૂડીમાં 57500 પ્લસ 77500 પ્લસ 20000 પ્લસ 40000 પ્લસ કેટલા છેલ્લે 60000, 2,55,000 રૂપિયા સરવાળો થાય. 2,55,000. મિલકત લેણા બાજુ ચલો. 1,20,000, 45,000, 64,600, 19,400 અને 6,000, 2,55,000 રૂપિયા. એટલે પાકા સરિયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય તો એવું આપણે માની લેવાનું. 8 ગુણ આપણને મળી જશે અને આપણો જવાબ સાચો કહેવાય. ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન છે શેરમૂડીનો. નેક્સ્ટ પ્રશ્ન કયો છે? શેરમૂડી. શેરમૂડીની અંદર આપણને શું આપેલું છે જુઓ. ભરૂચની ગુજરાત ફર્ટિલાઇઝર લિમિટેડ કંપનીએ 4.5 લાખ શેર દીઠ 10 લેખે બહાર પાડ્યા. શેર દીઠ જરૂરી રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી. ચલો તો અહીંયા બહાર પાડેલ શેર કેટલા લખીએ? અહીંયા બહાર પાડેલ શેર 4,50,000. ચલો અરજી વખતે એમાં કેટલા મંગાયા? અરજી વખતે 3 રૂપિયા મંગાયા. મંજૂરી વખતે બી કેટલા રૂપિયા? 3 રૂપિયા. મંજૂરી વખતે 3 રૂપિયા. પ્રથમ હપ્તાના કેટલા રૂપિયા? 2 રૂપિયા. ચલો પ્રથમ હપ્તામાં 2 રૂપિયા અને આખરી હપ્તામાં બી કેટલા રૂપિયા? 2 રૂપિયા. ચલો તો અહીંયા લખીએ આખરી હપ્તામાં 2. તો 3 ને 3 6, 6 ને 4 કેટલા રૂપિયા? કુલ મૂડી થઈ 10 રૂપિયા મૂડી થઈ. કેટલા રૂપિયા? 10 રૂપિયા. જાહેર જનતામાંથી 6,20,000 ની અરજીઓ મળી. તો મળેલ અરજીઓ કેટલી આપણી? 6,20,000. જે બહાર પાડી એના કરતા શું છે? વધારે. આગળ 5,40,000 શેર અરજદારોને પ્રમાણસર ફાળવણી કરી 4,50,000 શેર મંજૂર કરવામાં આવ્યા. કેટલા અરજદારોને ફાળવણી કરી? 5,40,000. તો અહીંયા આપણને અરજીઓ કેટલી મળી હતી? 6,20,000. 6,20,000 માંથી કેટલાની ફાળવણી કરી? 5,40,000. એનો મતલબ 1,20,000 જે બાકીના શેર વધે છે, સોરી 6,20,000 માંથી 21 નહીં આવે, 6,20,000 માંથી આપણે 5,40,000 બાદ કરો એટલે 80,000 શેર શું કરવામાં આવ્યા? પરત કરવામાં આવ્યા. અને 5,40,000 શું રાખવામાં આવ્યા? એટલે વધારે કેટલા રાખ્યા? 90,000 રૂપિયા. ઓકે. બાકીના અરજદારોને તેમની અરજી પર ભરેલ રકમ કંપનીએ પરત કરી. મહેશ કે જેના 1,000 શેર મંજૂર કરવામાં આવ્યા. મહેશ નામનો શેર હોલ્ડર છે, એની જોડે કેટલા શેર હતા? 1,000 શેર મંજૂર. તેને આખરી હપ્તાની રકમ નહીં ભરી. આખરી હપ્તાની રકમ ભરી નથી. એનો મતલબ આ 3 તો ભરી દીધા હશે. નહીં જપ્ત નહીં ભરતા તેના શેર શું કરવામાં આવે? જપ્ત કરવામાં આવે. તેના બધા જ શેર દીઠ 5 રૂપિયા લેખે ફરીથી બહાર પાડ્યા. કેટલા રૂપિયા લેખે? 5 રૂપિયા લેખે ફરીથી બહાર પાડ્યા. કંપનીના ચોપડે ઉપરના વ્યવહારોની આમનોંધ પસાર કરો. બાબત જે જરૂરી નથી. તો ચલો હવે સૌથી પહેલા કોની આમનોંધ થશે? અરજીની. કેટલી અરજીઓ મળી? 6,20,000 ગુણ્યા કેટલા? 3. 6 તરી 18, 18,60,000. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 18,60,000 ઉધાર અને 18,60,000 શું કરવામાં આવશે? અહીંયા જમા કરવામાં આવશે. ઓકે. જે જમા કર્યું અહીંયા પાછું ઉધાર થશે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કેટલા રૂપિયા? 18,60,000 રૂપિયા. એની અંદરથી મૂડીમાં કેટલા ટ્રાન્સફર કરવાના? તો બહાર કેટલા પડેલા હતા? 4.5 લાખ. 4.5 લાખ ગુણ્યા 3 કરું, 4 તરી 12 ને 1.5, 13,50,000 મૂડી ખાતે જમા થશે. 13,50,000 કોના ખાતે જમા થશે? ઇક્વિટી શેર મૂડી ખાતે. અને બેંક ખાતે પરત કેટલા કર્યા છે? એ તો આપણને ખબર છે. 80,000 પરત કર્યા છે. ગુણ્યા કેટલા રૂપિયા? 3 રૂપિયા. એટલે કેટલા રૂપિયા થાય? 2,40,000 રૂપિયા. ઓકે. વધારે કેટલા શેર રાખ્યા છે? 90,000. એ મંજૂરીમાં ટ્રાન્સફર થઈ જશે. મંજૂરી વખતે છે એટલે 90,000 ગુણ્યા 3 કરો, કેટલો જવાબ આવે? 2,70,000 રૂપિયા. કેટલા રૂપિયા થશે? 2,70,000 રૂપિયા. ચલો હવે કોની વારી? મંજૂરી. તો મંજૂરીમાં કેટલા રૂપિયા મંગાયા? 3. 4,50,000 ગુણ્યા 3 કરો એટલે જવાબ કેટલો આવે? 13,50,000. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 13,50,000. ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા રૂપિયા? 13,50,000. હવે આમાં પૈસા મળે તો આપણે કુલ મંગાયા કેટલા રૂપિયા? 13,50,000. એની અંદરથી અરજી વખતે આપણને 2,70,000 ઓલરેડી એડવાન્સમાં મળી ચૂક્યા છે મંજૂરીને. તો માઇનસ કરી દઈશું 2,70,000 રૂપિયા. તો અહીંયા 13,50,000 માંથી 2,70,000 બાદ કરો એટલે જવાબ આવે 10,80,000 રૂપિયા. 10,80,000 રૂપીસ મંજૂરીમાં મળે. 10,80,000 રૂપિયા. હવે કોનો વારો આવ્યો? આપણો પ્રથમ હપ્તાનો. પ્રથમ હપ્તામાં કેટલા રૂપિયા મંગાયા? 2 રૂપિયા. તો 4.5 લાખ ગુણ્યા 2 કરું તો શું થશે? ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે 4.5 લાખ ગુણ્યા 2 કરવાથી જવાબ કેટલો આવશે આપણો?
9 લાખ રૂપિયા ઉધાર અને 9 લાખ રૂપિયા જમા. ઓકે, પ્રથમ હપ્તામાં તો પૂરેપૂરા પૈસા મળી જાય છે એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે કેટલા રૂપિયા મળશે આપણને? 9 લાખ અને 9 લાખ રૂપિયા. ચલો હવે આપણો આખરી હપ્તાનો વારો આવ્યો. આખરી હપ્તામાં બી કેટલા રૂપિયા મંગાયા? 4,50,000 ગુણ્યા 2. પણ આખરી હપ્તામાં મહેશ પૈસા ભરતો નથી 1000 શેરનો, એ યાદ રાખવાનું છે. તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે 4.5 લાખ ગુણ્યા 2 કરો એટલે કેટલા રૂપિયા આવશે? અહીંયા 9 લાખ રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 9 લાખ રૂપિયા શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે, કેમ કે અહીંયા મહેશ 1000 શેરનો પૈસા ભરતો નથી, ગુણ્યા કેટલા રૂપિયા? 2. 1000 ગુણ્યા 2 કરો, જવાબ કેટલો આવે આપણો? 2000 રૂપિયા. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે કેટલા લખીશ? 9 લાખ. 9 લાખમાંથી હું 2000 બાદ કરો એટલે જવાબ કેટલો આવે? 8,98,000 રૂપિયા. 8,98,000 રૂપીસ. ચલો હવે મહેશે આ આખરી હપ્તાના પૈસા ન ભર્યા એટલે શેર શું કરવામાં આવ્યા? જપ્ત કરવામાં આવ્યા. કયા શું કરવામાં આવ્યા? જપ્ત. એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે 1000 શેર ગુણ્યા 10 રૂપિયા એટલે 10,000 રૂપિયા મૂડી ખાતે જપ્ત કરતી વખતે શું થશે? ઉધાર. એમાં આખરી હપ્તાના પૈસા નહીં ભર્યા એટલે જપ્ત કર્યા એટલે 1000 ગુણ્યા કેટલા રૂપિયા નહીં ભર્યા? 2 એટલે 2000 રૂપિયા. તો કેટલા રૂપિયા ભરી દીધા હશે? તે ઇક્વિટી શેર જપ્તી ખાતે કેટલા રૂપિયા ભરી દીધા હશે? અહીંયા 8,000 રૂપિયા ભરી દીધા હશે. કેટલા રૂપિયા? 8,000. આ શેર હવે કંપનીએ ફરીથી બહાર કેટલા રૂપિયામાં પડ્યા? 5 રૂપિયામાં બહાર પડ્યા. કેટલા રૂપિયામાં? 5 રૂપિયામાં. તો શું થશે? બેંક ખાતે ઉધાર કંપનીને કેટલા રૂપિયા મળશે? 1000 ગુણ્યા 5. 1000 ગુણ્યા 5 કરવાથી કંપનીને કેટલા રૂપિયા મળશે? 5000 રૂપિયા. એમ તો શેરની દાસ્તની કિંમત કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. તો કંપની 5 રૂપિયા ઓછા મળે છે તો ઇક્વિટી શેર જપ્તી ખાતે કેટલા રૂપિયા? 1000 ગુણ્યા 5 એટલે કેટલા લખવામાં આવશે? 5000 રૂપિયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 1000 ગુણ્યા 10 કરીશું એટલે જવાબ કેટલો આવશે? 10,000 રૂપિયા. હવે શેર જપ્તીમાં અહીંયા ફાયદો કેટલો થયેલો છે? 8,000. સામે નુકસાન કેટલું થયેલો છે? 5,000. 8,000 માંથી 5,000 બાદ કરું તો એ પૈસા ક્યાં ટ્રાન્સફર કરી દેવાના? મૂડી અનામત ખાતે. 8,000 માંથી 5,000 જાય એટલે કેટલા રૂપિયા વધે? 3,000 અને 3,000 ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. ચાલો એના પછી આગળ શું છે? આપણે છેલ્લો પ્રશ્ન શેર મૂડીનો જ છે. ધ્રુવા લિમિટેડે 10/1 એવા 3 લાખ ઇક્વિટી શેર દીઠ 5 ના પ્રીમિયમે બહાર પાડ્યા. રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી. અરજી વખતે 4 રૂપિયા, મંજૂરી વખતે 7 રૂપિયા છે. એમાં પ્રીમિયમ સહિત તો 2 રૂપિયા શું હશે? મૂડી અને 5 રૂપિયા શું હશે? પ્રીમિયમ. પ્રથમ હપ્તામાં 2, આખરી હપ્તામાં પણ 2 રૂપિયા. કંપનીને 3.5 લાખ શેર માટે અરજીઓ મળી હતી. વધારાની અરજીઓ નામંજૂર કરવામાં આવી. તેના પર અરજી વખતે મળેલ રકમ અરજદારોને પરત કરવામાં આવી. મીરાએ ધારણ કરેલ 3000 ઇક્વિટી શેર પર પ્રથમ તથા આખરી હપ્તાની રકમ સિવાય પૂરેપૂરી રકમ મળી ગઈ. મીરાએ ક્યારે પૈસા નથી ભર્યા? પ્રથમ હપ્તામાં અને આખરી હપ્તામાં. કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ લખો બાબત જે વગર. સૌથી પહેલી અરજીની 2 આમ નોંધ. કેટલી અરજીઓ મળી આપણને? 3.5 લાખ ગુણ્યા અરજી વખતે કેટલા મંગાયા? 4 રૂપિયા. તો 3.5 લાખ ગુણ્યા 4 કરો એટલે જવાબ કેટલો આવે? 14 લાખ રૂપિયા. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે કેટલા રૂપિયા? 3.5 લાખ ગુણ્યા 4 એટલે કેટલા રૂપિયા આવશે? 14 લાખ રૂપિયા ઉધાર અને 14 લાખ રૂપિયા જમા. ઓકે, હવે અહીંયા ઇક્વિટી શેર અરજી ખાતે જે જમા કર્યું ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કરવાના છે. 14 લાખ જમા કર્યા તો 14 લાખ શું કરવામાં આવશે? અહીંયા ઉધાર કરવામાં આવશે. એની અંદરથી મૂડીમાં કેટલી રકમ જાય? તો કેટલા બહાર પાડેલા છે? 3 લાખ ગુણ્યા 4 એટલે 12 લાખ રૂપિયા મૂડી. ઇક્વિટી શેર મૂડી ખાતે 12 લાખ આવે. તો બાકીના આપણે બેંક ખાતે લખવાના, પરત કરવાના છે. આપણે અરજીઓ મળી 3.5 લાખની, બહાર પાડેલા હતા 3 લાખ. 50,000 અરજીઓ પરત કરવાની છે. 50,000 ગુણ્યા કેટલા રૂપિયા? 4 એટલે જવાબ કેટલો આવે? 2 લાખ રૂપિયા આવે. કેટલા રૂપિયા? 2 લાખ. હવે આપણે મંજૂરીમાં કેટલા રૂપિયા મંગાયા? 7. શેર કેટલા છે? 3 લાખ. 3 લાખ ગુણ્યા 7 કરો એટલે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 3 લાખ ગુણ્યા 7 કરવાથી જવાબ કેટલો આવે? 21 લાખ રૂપિયા. એની અંદરથી ઇક્વિટી શેર મૂડીના તો કેટલા છે? 2 રૂપિયા. તો 3 લાખ ગુણ્યા 2 કરવામાં આવે. 3 લાખ ગુણ્યા 2 એટલે 3 લાખ ગુણ્યા 2 કરવાથી જવાબ કેટલો આવે આપણો? 6 લાખ. અને જામીનગીરી પ્રીમિયમમાં કેટલા રૂપિયા છે? 5 રૂપિયા. 3 લાખ ગુણ્યા 5 કરવાથી આપણો જવાબ કેટલો આવશે? અહીંયા 15 લાખ રૂપિયા. 15 લાખ રૂપીસ. ચાલો એના પછી હવે મંજૂરીનો વારો આવ્યો. ઓકે, મંજૂરીના પૈસા મળશે. તો મંજૂરીમાં કેટલા રૂપિયા મંગાયા આપણે? 21 લાખ પૂરેપૂરા મળી જાય છે. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 21 લાખ ઉધાર અને 21 લાખ રૂપિયા શું કરવામાં આવશે? જમા. પૂરેપૂરી રકમ મળી જાય છે, કોઈ બાકી રહેતી નથી. હવે કોનો વારો આવ્યો? પ્રથમ હપ્તાનો. તો પ્રથમ હપ્તામાં આપણે કેટલા રૂપિયા મંગાયા છે? 2 રૂપિયા. પણ પ્રથમ હપ્તામાં અહીંયા મીરા 3000 શેરના પૈસા ભરતી નથી. 2 રૂપિયા. કેટલા શેર છે? 3 લાખ. 3 લાખ ગુણ્યા 2 કરીશું આપણે. તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે 3 લાખ ગુણ્યા 2 કરવાથી આપણો જવાબ કેટલો આવશે?
6 લાખ 6 લાખ. હવે પ્રથમ હપ્તામાં મળવાના બાકી હપ્તા ખાતે મીરા 3000 શેરના પૈસા નથી ભરતી, તો 3000 ગુણ્યા 2 કરીશું એટલે 6000 રૂપિયા ઉધાર થશે. તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે આપણે મંગાયેલા કેટલા 6 લાખ રૂપિયા. 6 લાખમાંથી આપણને 6000 નથી મળતા, તો મળે કેટલા 5,94,000 રૂપિયા. ચલો હવે કોનો વારો આવ્યો? આખરી હપ્તાનો. આખરી હપ્તામાં બી કેટલા રૂપિયા મંગાયેલા છે? આપણે 2 રૂપિયા મંગાયેલા છે. કેટલા રૂપિયા? 2 રૂપિયા. એટલે 3 લાખ ગુણ્યા 2 એટલે કેટલા થશે? 6 લાખ રૂપિયા. તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર છે, ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 3 લાખ ગુણ્યા 2 એટલે કેટલા રૂપિયા? 6 લાખ. આખરી હપ્તામાં બી મીરા 3000 શેરના પૈસા ભરતી નથી, તો મળવાના બાકી હપ્તા ખાતે સૌથી પહેલા ઉધાર કેટલા કરવાના? 3000 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 6000 રૂપિયા. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે કેટલા લખવાના છે આપણે? 6 લાખ. તો 6 લાખમાંથી હું 6000 બાદ કરું એટલે જવાબ કેટલો આવશે આપણો? 5,94,000 5,94,000 રૂપિયા આવશે. તો અહીંયા વિભાગનું સોલ્યુશન પતી ગયેલું છે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.